હેલો વડોદરા, વેલકમ ટુ ગપશપ વિથ એન્કર સોહની. અને આજનો મારો એપિસોડ ખૂબ જ સુંદર છે. સુંદર એટલા માટે કહેવાય છે કે નારી તું નારાયણી, વુમન એમ્પાવરમેન્ટ. વુમન એમ્પાવરમેન્ટ એટલે શું? ખાલી પોતાના સપના સાકાર કરવા? ના, પણ આજે મળવા જઈ રહ્યા છે એવી પર્સનાલિટીને કે જેઓ નાના નાના ગામડાઓના બાળકોના, સિંગલ મહિલાઓના, યુવાઓના સપનાઓ સાકાર કરે છે. એક દ્રષ્ટિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે, એક સોશિયલ વર્કર તરીકે. તો એ પર્સનાલિટી છે મેઘા. તો આજે આપણે મળવા જઈ રહ્યા છે, મુલાકાત કરવા જઈ રહ્યા છે મેઘાબેનની સાથે. સો નમસ્તે મેઘાબેન. નમસ્તે. સો મેઘાબેન, આજે તમારું દ્રષ્ટિ એજ્યુકેશન ટ્રસ્ટ જે છે એના વિશે જણાવશો? દ્રષ્ટિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવલી ગ્રામ્ય વિસ્તારમાં હું કામ કરું છું. મેઘના આર પરમાર મારું નામ છે. ટેક્સ્ટ બુક વિતરણ અમે બાળકોને કરીએ છીએ, જે જરૂરિયાતમંદ બાળકો છે એની માટે, અને નોટબુક વિતરણ પણ કરીએ છીએ બાળકોને, જે એજ્યુકેશનમાં એ લોકોને આગળ વધવા માટે અમે એક હેલ્પ કરીએ છીએ. મેઘાબેન, તમે આજે સાવલી ગામડું છે વડોદરાની પાસે, અને સાવલી તાલુકામાં પણ એક નાનું અમથું ગામડું આવેલું છે. એની પ્રાથમિક શાળા જે છે ખૂબ જ બીપીએલ આપણે રેન્જ કહી શકીએ, અંડર પ્રિવિલેજ ના જે બાળકો છે એમની એ સ્કૂલ છે. તો એમાં તમે આપણે દ્રષ્ટિ ફાઉન્ડેશનની શું શું સેવાઓ આપો છો? નમીસરા ગામ છે ને? હા, સાવલી તાલુકાના નમીસરા ગામમાં અમે પ્રાથમિક શાળા છે એની અંદર ચોપડા વિતરણનું કામ કરીએ છીએ, અને ટેક્સ્ટ બુકનું વિતરણનું પણ કામ કર્યું છે, અને સાથે સાથે જરૂરિયાતમંદ બાળકોને અમે કપડાનું પણ વિતરણ કરીએ છીએ. ઓકે, અને નાસ્તાનું ને એનું પણ તમે કરો છો? હા, દિવાળીના ટાઈમમાં કોઈ ફેસ્ટિવલ હોય તો અમે નાસ્તાનું પણ વિતરણ એ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં કરીએ છીએ. આ મારી નમીસરાની સ્કૂલ છે. મને મારા લાઈફના દિવસો યાદ આવી ગયા. સ્કૂલમાં ટ્યુશનમાં આવી તો નીચે બેસીને ભણતા હતા. કેવું છે બચ્ચા? સો અત્યારે હું છું સાવલી તાલુકા ખાતે નમીસરા ગામડામાં. બાળકો અહીંયા નીચે બેસીને ભણી રહ્યા છે. આપણે એવી આશા રાખીએ કે એમને ઊભી બેન્ચીસ મળે, અને એમની સ્કૂલ અત્યારે નવીનીકરણમાં હાલમાં કરવામાં આવી જ રહી છે. દ્રષ્ટિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન જેવા ફાઉન્ડેશનો એમને ખૂબ અહીંયા સેવા માટે કામ લાગી રહ્યા છે. હજુ આ છોકરાઓનું ફ્યુચર ખૂબ જ સારું બને એવી ગપશપ વિથ એન્કર સોહનીની શુભકામનાઓ. સો બાળકો, આપણે વડોદરાવાળાને હલો કહીશું. સો હલો હલો. સો અત્યારે ચોપડા વિતરણ નમીસરા સ્કૂલમાં બાળકોને કરવા જઈ રહ્યા છે દ્રષ્ટિ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા. સો આજે આપણે બાળકોને નાના નાના મળીને ચોપડા વિતરણ કરીને ખૂબ આનંદ આવશે. સાચું ને મેઘાબેન? હા. સો અત્યારે અમે નમીસરા સ્કૂલમાં ચોપડા વિતરણ કર્યું, બાળકોને તમે જોઈ રહ્યા છો. મેઘાબેન, તમે દર વખતે આવો છો ચોપડા વિતરણ કરવા? હા, હું બે વર્ષથી આવું છું અહીંયા ગાડી ચોપડા વિતરણ કરવા અને ટેક્સ્ટ બુક વિતરણ કરવા માટે, અને બાળકોને ફરસાણ અને કપડાનું પણ વિતરણ કરીએ છીએ. અને એમના હસબન્ડ આજે મારી સાથે છે. સોરી, વચ્ચે ઊભી છું કારણ કે મારે ફ્રેમમાં આવવાનું છે એટલે ઊભી છું. બટ રમેશભાઈ એમના હસબન્ડ છે, ફૂલ સપોર્ટ, અને એ બી ટ્રસ્ટમાં એક મુખ્ય કાર્યકર્તા તરીકે કામ કરે છે. નીતાબેન, આપણે હજુ એક સેવા બાકી છે, એમાં નીતાબેનની સાથે વાત કરવાના છે. નીતાબેન સવારના અમારી સાથે આ કામોમાં જોડાયેલા છે. નીતાબેનનો ખૂબ સપોર્ટ છે મેઘાબેનને. સો નીતાબેન સાથે પણ આપણે વાત કરીશું. તો બાળકો તૈયાર છો? બોલીશું આપણે? ઓકે, રેડી? સો ગેટ સેટ ગો. સો બાળકોનું કેવું છે કે થેન્ક યુ દ્રષ્ટિ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ. સાથે સાથે અમે નમીસરા ગામમાં દિવાળીના દિવસે અમે ફરસાણ અને ગરમ કપડાનું વિતરણ કર્યું હતું. તો અત્યારે નમીસરા ગામના ઈંટોના ભઠ્ઠામાં અમે કપડાનું વિતરણ કરવા આવ્યા છે. તો તમે આવા નાના ગામડાઓમાં ભઠ્ઠામાં આવીને તમે કપડાઓનું વિતરણ કરો છો? કેમ કે સિટીમાં તો લોકોને બહુ ઈઝી હોય છે, આજુબાજુમાં બે નજીકમાં કપડા આપી દે. તો નીતાબેન, તમે કેટલા ટાઈમથી આ ટ્રસ્ટમાં કામ કરો છો? હા, અમે અહીંયા શરૂઆતથી જ મેઘનાબેન જોડે છે દ્રષ્ટિ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ. એટલે અમે આવા ગામડાઓમાં દિવાળીમાં પણ અમે નાસ્તાનું વિતરણ ને એવું
કર્યું હતું અને હમણાં કપડાઓનું પણ વિતરણ કરીએ છીએ. તો શરૂઆતથી જ મને આવું કામ કરતા છે તો એમનો સપોર્ટ આપવો મને બહુ જ ગમે છે. એના કારણે હું જ્યારે પણ એમનો ફોન આવે છે એટલે એમની સાથે આવું છું અને દરેક પ્રોગ્રામમાં અમે સાથે કામ કરીએ છીએ. તો અત્યારે આપણે જોઈશું કે બાળકો તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ અંડર પ્રિવિલેજ લાઈનના નીચે પેલી શું કે બીપીએલ રેખાના નીચે જીવનારા બાળક, બહુ એકદમ ગરીબ, તો એમને આ લોકો અહીંયા કપડાનું વિતરણ કરવા જઈ રહ્યા છે. મેઘાબેન, તમે ખૂબ સારું કામ કરો છો અને અમારાથી બી બનતું થશે ને એ અમે દ્રષ્ટિ ફાઉન્ડેશનમાં યોગદાન કરીશું ડેફિનેટલી. તો અત્યારે આપણે કપડા વિતરણ કરીશું કે બાળકો બહુ રાહ જોઈ રહ્યા છે. તો ચલો કપડા વિતરણ કરીએ. સો જેવી રીતે મેં કીધું કે નારી તું નારાયણી, તો એનું એક સાર્થક એટલા માટે થાય છે મેઘના પરમાર માટે, કેમ કે માત્ર દ્રષ્ટિ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનમાં જ પ્રમુખ નથી, ઘણા બધા હોદ્દાઓ એ નિભાવી રહ્યા છે. તો બીજી બધી સંસ્થામાં પણ તમારા ઘણા બધા હોદ્દા છે, તમે સામાજિક સેવાઓ પૂરી પાડી રહ્યા છો. તો તમારા કયા કયા હોદ્દાઓ છે તો આપણે વડોદરાની જનતાને પણ જણાવીશું. સમગ્ર વણકર સમાજ વડોદરા ટ્રસ્ટમાં મહિલા શક્તિ ગ્રુપ ચાલે છે, એમાં હું પ્રમુખની ફરજ બજાવું છું. એમાં અમે જરૂરિયાતમંદ દીકરા દીકરીઓના સમૂહ લગ્ન કરાવીએ છીએ અને એમાં અમારે એક શૈક્ષણિક સંકુલ બનાવવાનું છે જે વડોદરા ખાતે. તો ગરીબ બાળકોને જે જરૂરિયાત હોય એની માટેનું હોસ્ટેલનું કામ અમારે કરવાનું છે. અને તમારી સાથે ઘણા બધા લોકો દ્રષ્ટિ ફાઉન્ડેશનમાં જોડાયેલા છે, એ લોકો કોણ છે? દ્રષ્ટિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે 7 લોકો છે. એમાં મેઘના આર પરમાર, રમેશભાઈ ટી પરમાર, નીતાબેન પરમાર, રાકેશભાઈ પરમાર અને રેખાબેન પરમાર અને દ્રષ્ટિ, એમ કરીને અમે 7 લોકો છે. એમાં દ્રષ્ટિ એજ્યુકેશનમાં હું પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. તો મેઘના પરમાર દ્રષ્ટિ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટમાં નાના બાળકો, જે ગરીબ બાળકો છે, જૂના નાના ગામડામાં જે બાળકો છે એમને ભણાવવાની સેવા કાર્ય કરે છે, એમને જમાડવાના સેવા કાર્ય કરે છે, ભઠ્ઠામાં જઈને કપડા વિતરણનું કાર્ય કરે છે, યુવાઓ માટે પસંદગી મેળો સમૂહ લગ્નનું કાર્યક્રમ કરે છે, મહિલાઓ સ્વાવલંબી બને એના માટે કાર્યરત છે, ભીમ આર્મીમાં એ કાર્યરત છે કે મહિલાઓ પર થતા અત્યાચાર રોકી શકાય, મહિલાઓ સ્વાવલંબી બને એના માટે એમને રાખડીના એક્ઝિબિશન ને પોતે જ્વેલરીનો બિઝનેસ પણ એમને સેટઅપ કરીને આપેલો છે. પોતે બહુ સારા જ્વેલરી ડિઝાઇનર છે. સાથે એમના પતિ એમના ખડે પગે સાથે રહે છે, એમની ટીમ એમની સાથે ખડે પગે રહીને એક એમનો ધ્યેય છે કે ગરીબો આગળ આવે. તો મેઘાબેન, તમારી સાથેનો ઇન્ટરવ્યુ ખૂબ જ સરસ રહ્યો અને મને ખૂબ જ મજા આવી. ખાસ કરીને ગામડામાં બહુ વર્ષો પછી આવ્યા પછી ખૂબ આનંદ આવ્યો. તો મેઘાબેન, હવે આપણે એવું કહીશું કે જતા જતા તમારું સપનું શું છે? એક સપનું તો તમે કીધું કે તમારે ગરીબોના બાળકો માટે હોસ્ટેલ બનાવી છે, એ તો તમે સપનું કીધું જ, પણ મને એના સિવાયનું કહો કે બીજું તમારું એક મેં કુદરતને લગતું, નેચર, પ્રકૃતિને લગતું પણ એક સપનું સાંભળ્યું છે, તો દર્શકોને જણાવશો કે તમારું સપનું શું છે? હું મેઘના પરમાર, મારે એક ગૃહ ઉદ્યોગ ખોલવો છે અને એમાં જે મહિલાઓના સશક્તિકરણ માટે મારે કામ કરવું છે. અને બીજું કે આપણે પ્લાસ્ટિક બેન છે તો એની પર મારે કામ કરવું છે. નદીઓ સ્વચ્છ કરવાનું પણ કાર્ય મારે કરવું છે અને વૃક્ષારોપણ પણ અમે કામ કરીએ છીએ અને આગળ પણ અમે કરતા રહીશું. તો જતા જતા વડોદરા વાસીઓને હું કહેવા જઈશ કે ખરા અર્થમાં તમે સેવા કરવા માંગતા હોય તો આવા ખરા ફાઉન્ડેશનમાં જોડાઓ, જે ગામડામાં, નાના ગામડામાં ગરીબોની વચ્ચે જઈને સેવા કરે છે, પ્લસ પ્લાસ્ટિક બેન માટે પણ એ કાર્ય કરી રહ્યા છે, વૃક્ષારોપણ કરી રહ્યા છે, મહિલાઓને સ્વાવલંબી બનાવી રહ્યા છે, યુવાઓના લગ્નનું આયોજન કરી રહ્યા છે, બાળકોને ભણાવી રહ્યા છે. તો દ્રષ્ટિ ફાઉન્ડેશન જોડે, દ્રષ્ટિ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ ફાઉન્ડેશન જોડે તમે પાક્કું ચોક્કસપણે જોડાઓ અને તમારું સેવાનું યોગદાન આપો. મેઘાબેન, ખૂબ જ સારું લાગ્યું આજનું ઇન્ટરવ્યુ કરીને. થેન્ક યુ મેઘાબેન. થેન્ક યુ રમેશભાઈ. થેન્ક યુ સોનીબેન, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.